સોસાયટીના સભ્યોને ચેરમેનના નમસ્કાર. તમે તો યાર ગાડી પાર્કિંગનો મુદ્દો કેવો બનાવી લીધો અને વચ્ચે ચેરમેનને ગોટાળા લઈ લીધો. એટલે રાત્રે 12 વાગે ફોન કરો છો કે ચેરમેન મારી જગ્યાએ બીજાએ ગાડી મૂકી દીધી. સવારમાં 6 વાગે ફોન કરો છો કે મારે ગાડી કાઢવી છે બીજા. એટલે ભાઈ જો કોમન પ્લોટની જગ્યા છે ને કોઈ 7/12 ઉતારામાં લખી નથી લીધી. તમને બધાને બેઝમેન્ટમાં એક પાર્કિંગનું આપેલું છે. મારી પાસે હવે 2-3 ગાડી હોય એમાં હું કરું ખીચાવા લઈને ફરું તમારી બધાની ગાડી. તમારી પાસે એક ગાડી છે તમને વંદન બેઝમેન્ટમાં મૂકો. તમારી પાસે બીજી ગાડી છે તમને અભિનંદન. તમે હું એન્ટ્રી માર્યો છો કે એટલી બધી ગાડી લઈને. આપણી પાસે તો થાર છે. એટલે ભાઈ થાર હોય ને તો બહાર મૂકજો. હવે ભાઈ ભાડવતની વાત કરું, ભાડવત પાસે જે બી 4 વ્હીલ હોય ને બધા બહાર મૂકજો. હવે ભાઈ મને ચેરમેન તરીકે ભાડવા તારે કોઈ માથાકૂટ નથી, કોઈ લેવા દેવા નથી કે હું એમનું ખરાબ ઈચ્છતો હો. પણ જે તમારા મકાન માલિક છે ને આપ ચોથા માળવાળા કનુભાઈ, એ બાજુની સોસાયટીમાં રહેવા ગયા છે. એમની પાસે 2 4 વ્હીલ છે. એક ગાડી એની સોસાયટી મૂકે છે, બીજી ગાડી પાછી અહીંયા મૂકવા આવે છે બેઝમેન્ટમાં. અને એમ કહે છે મેં એમને કીધું કે તમે કેમ અહીંયા મૂકો છો કે મારું હજી મકાન છે. નવરાત્રીનો હમણાં મજાકમાં મેં ફાળો માંગ્યો ને તો કે હું તો ક્યાં ત્યાં રહું છું. ભાડવતને કહું છું કે જો તમારા મકાન માલિકની ગાડી આ સોસાયટીમાં મૂકતા હોય તો તમારે તમારી 4 વ્હીલ બહાર મૂકવી પડશે. બાઇક તમે લઈ લો, વાંધો નથી. જો ભાઈ તમારામાં જે વસ્તુ નથી ને એમાં આ વાત ઉતારી લ્યો, સમજો વાતને. ભાઈ ખાલી શબ્દો મારા છે, બાકી ગામે કમિટી બનાવી છે ને કમિટીએ ચેરમેન બનાવ્યો છે. હું ખાલી બોલું છું. બાકી જો તમારે વિરોધ કરવો હોય ને તો ગામનો કરજો, મારો ન કરતા. ત્યાં સુધી મારા ચરણોમાં તમારા બધાના વંદન. ચેરમેનના જય શ્રી કૃષ્ણ.